केम छो विद्यार्थी मित्रों, कर्म एज्युकेशन में आप तमामनु हार्दिक स्वागत है। तो आज आप चैप्टर नंबर 4 द्विघात समीकरण नी अंदर स्वाध्याय 4.4 नो अभ्यास करवाना छे। तो सौ प्रथम प्रश्न नंबर 1 लई लीए। तो प्रश्न नंबर 1 नी अंदर लख्यु छे कि नीचे आपेला समीकरणना बीजना स्वरूप शोधो। एटले के अहीं जे द्विघात समीकरण आप्युं छे एना आपणे समीकरणना बीज चकासवाना छे, एटले के शोधवाना छे। जो तेमने वास्तविक बीज होय तो ते शोधो, जो वास्तविक बीज होय तो ते आपणे शोधवाना छे। आपणे खबर होय तो कि जो बीज वास्तविक छे, समान छे, भिन्न छे, तो एना माटे आपणे शुं करता था, तो आपणे थियरीनी अंदर जणाव्युं हतुं कि आपणे सौप्रथम विवेचक शोधवानो होय छे। तो विवेचक d बराबर b² - 4ac, विवेचक d बराबर b² - 4ac। जो d નું મૂલ્ય ઋણ હોય તો સમીકરણના બીજ ન મળે, એટલે કે સમીકરણના વાસ્તવિક બીજ નથી। જો d બરાબર 0 હોય તો સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન મળે, અને જો d બરાબર કે d ની વેલ્યુ ધન મળે, કે d ની વેલ્યુ ધન મળે તો d ના મૂલ્ય જે છે એટલે કે સમીકરણના જે બીજ છે વાસ્તવિક અને કેવા મળે છે, ભિન્ન। તો આપણે શોધવાના છીએ। તો ચાલો સૌપ્રથમ આપણે d બરાબર b² - 4ac સૂત્રનો ઉપયોગ કરીશું। પણ એ પહેલાં આપણે શું કરીશું, તો અહીં આપણું જે પ્રમાણિત સ્વરૂપ છે ax² + bx + c બરાબર 0 સાથે સરખાવવાનું છે। ax² + bx + c બરાબર 0। તો અહીં a બરાબર આપણને શું મળશે, 2 મળશે, b બરાબર આપણને શું મળશે, -3 મળશે, અને c બરાબર શું મળશે, 5 મળશે। કારણ કે ax² + bx + c એટલે કે a બરાબર 2, b બરાબર -3 અને c બરાબર આપણને 5 મળે છે। હવે આપણે અહીં શું કરીશું, d બરાબર b² - 4ac સૂત્રનો ઉપયોગ કરીશું। તો અહીં હું લખી દઉં છું, d બરાબર b² - 4ac, d બરાબર b² - 4ac। આના પરથી આપણને ડીનું જે મૂલ્ય છે એ ખબર પડશે, અને ડીના મૂલ્ય પરથી બીજ કેવા છે એ આપણે જાણીશું। તો અહીં બીની જે કિંમત છે એ મૂકી દઈએ। બીની કિંમત છે 2, તો 2 નો વર્ગ -4। એની કિંમત છે આપણી પાસે, બીની કિંમત આપણી પાસે છે -3। બીની કિંમત કેટલી છે, -3 નો વર્ગ -4। અહીં એની જગ્યા પર આપણી પાસે છે 2 અને સીની જગ્યા ઉપર છે 5। -3 નો વર્ગ થાય 9, કારણ કે કોઈ પણ કિંમત હોય એની ઉપર જો ઇવન નંબર એટલે કે બેકી સંખ્યા હોય ઘાતમાં તો એનો જવાબ હંમેશા ધન જ આવે। અહીં -5 દુ 10, 10 ચોક 40, 5 એટલે 8, 4 દુ 8, 8 પચામ 40, એટલે કે અહીં 40માંથી 9 જશે એટલે આપણને જવાબ મળશે -31। એટલે કે ડી બરાબર આપણને જવાબ મળ્યો વિદ્યાર્થી મિત્રો -31। ડી બરાબર આપણને જવાબ શું મળ્યો, -31। એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો, અહીં કે ડી <0 હોવાથી શું લખું છું અહીં વિદ્યાર્થી મિત્રો, ડી <0 હોવાથી આ સમીકરણના બીજ, સમીકરણના ડી <0 હોવાથી, કારણ કે અહીંયા ઋણ છે, ઋણ એટલે કે ડી નાનો છે 0 કરતાં, તો આ સમીકરણના બીજ ન મળે। સમજ પડી વિદ્યાર્થી મિત્રો, ડી બરાબર 0 હોવાથી આ સમીકરણના બીજ ન મળે અથવા વાસ્તવિક બીજ નથી। જો બીજા શબ્દમાં કહું તો સમીકરણને વાસ્તવિક બીજ નથી। બીજી રીતે કહું તો સમીકરણને વાસ્તવિક બીજ નથી। સમજ પડી વિદ્યાર્થી મિત્રો। ચાલો બીજો પ્રશ્ન જોઈએ। તો બીજા પ્રશ્નમાં લખ્યું છે 3x² - 4 વર્ગમૂળમાં 3x + 4 બરાબર 0। તો અહીં a બરાબર શું થશે, પ્રમાણિત સ્વરૂપ જોડે સરખાવ્યું તો a બરાબર 3, b બરાબર -4 વર્ગમૂળમાં 3 અને c બરાબર આપણો જવાબ આવશે 4। ચાલો હવે d બરાબર b² - 4ac લઈ લઈએ। d બરાબર b² - 4ac
બધાની કિંમત મૂકી દઈએ તો બીની જગ્યા ઉપર છે -4 વર્ગમૂળમાં 3 આખાનો વર્ગ -4 એની કિંમત આપણી પાસે છે 3 અને સીની કિંમત છે આપણી પાસે 4. હવે અહીં જો વર્ગ છે એટલે માઇનસનો પ્લસ જ થઈ જશે. 4નો વર્ગ કેટલો થાય 16. 4નો વર્ગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો 16 અને અહીં 3નો વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે ને આ બંને ગુણાકારમાં છે. 4 અને વર્ગમૂળ 3 એકબીજા સાથે શેમાં છે ગુણાકારમાં છે. તો 4નો વર્ગ કેટલો થશે 16. અહીં વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે એટલે કે 3 તો 16 તેરી 48. અહીં શું આવશે વિદ્યાર્થી મિત્રો 16 તેરી 48 માઇનસ 4 ચોક 16 તેરી 48. અહીં પણ એ જ આવ્યું 4 તેરી 12 12 ચોક 48. 48માંથી 48 જાય તો મને જવાબ મળે 0. એટલે કે ફાઇનલી ડી બરાબર મને જવાબ મળ્યો વિદ્યાર્થી મિત્રો 0. જો ડી બરાબર 0 મળે તો સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન મળે છે. તો અહીં આપણે શું લખીશું કે ડી બરાબર 0 હોવાથી સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન મળે. સમીકરણના બીજ કેવા મળશે વિદ્યાર્થી મિત્રો ડી બરાબર 0 હોવાથી સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન મળશે. તો સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન મળે તો અહીં જુઓ હું લખું છું બીજ બરાબર અથવા તો ડાયરેક્ટ પણ આપણે લખી શકીએ x બરાબર -b/2a. આપણે થિયરીની અંદર જોયું હતું કે -b/2a બંને જવાબ કયા મળશે -b/2a. તો અહીં આપણે કિંમત મૂકી દઈએ. અહીં માઇનસ બીની જગ્યા ઉપર આપણી પાસે કિંમત છે બીની જગ્યા ઉપર શું કિંમત છે -4 વર્ગમૂળ 3. તો અહીં -4 વર્ગમૂળ 3 બીની જગ્યા ઉપર કિંમત મૂકી માઇનસ તો હતું જ છેદમાં 2 ગુણ્યા એની કિંમત કેટલી છે આપણી પાસે 3. તો અહીં હું મૂકી દઉં છું 3. તો અહીં માઇનસ માઇનસ પ્લસ તો 4 વર્ગમૂળ 3 અને નીચે અહીં છે 3 દુ 6. તો અહીં જો ઉડાડીએ આપણને તો અહીંયા 3 દુ 6 ને અહીં મને જવાબ મળશે 2 દુ 4. એટલે કે ફાઇનલી મને x બરાબર અહીં જવાબ મળે છે x બરાબર 2 વર્ગમૂળમાં 3 છેદમાં 3. શું જવાબ મળ્યો 2 વર્ગમૂળમાં 3 છેદમાં 3 એ આપણો જવાબ છે. એટલે કે બંને બીજ કેવા મળશે x બરાબર 2 વર્ગમૂળમાં 3 છેદમાં 3 એ બંને આપણને જવાબ મળશે. એટલે કે 2 વખત આપણને આ જવાબ મળે છે. સમજ પડી વિદ્યાર્થી મિત્રો. હવે આગળ ત્રીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્નમાં લખ્યું છે 2x² -6x + 3 બરાબર 0. તો આની અંદર પણ સૌપ્રથમ આપણે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવી દઈએ તો a બરાબર 2 b બરાબર -6 અને c બરાબર મને જવાબ મળે છે 3. હવે d બરાબર b² - 4ac સૂત્રમાં મૂકી દઈએ કિંમત b² - 4ac સૂત્રમાં કિંમત મૂકીએ તો આપણને જવાબ મળશે -6નો વર્ગ -4 અહીં 2 અને અહીં 3. 6નો વર્ગ થશે 36 -4 દુ 8 8 તેરી 24. અહીં 36માંથી 24 જાય તો આપણો જવાબ આવશે 12. એટલે કે ડી બરાબર મને જવાબ મળી ગયો 12. અહીં ડી બરાબર 0 હોવાથી શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો ડી બરાબર 12 હોવાથી એટલે કે ડી ગ્રેટર દેન 0 શું લખાય ડી ગ્રેટર દેન 0 હોવાથી સમીકરણના બીજ વાસ્તવિક અને કેવા મળશે વિદ્યાર્થી મિત્રો વાસ્તવિક અને ભિન્ન મળશે. ભિન્ન મળે ડી બરાબર 0 હોવાથી સમીકરણના બીજ વાસ્તવિક અને ભિન્ન મળે છે. હવે આપણી પાસે અહીં સૂત્ર છે આલ્ફા બરાબર આપણે અહીં સૂત્રનો ઉપયોગ કરીશું વિદ્યાર્થી મિત્રો આલ્ફા બરાબર -b પ્લસ વર્ગમૂળમાં d છેદમાં 2a અથવા બીટા બરાબર -b
માઇનસ વર્ગમૂળમાં ડી છેદમાં 2a। આ સૂત્ર આપણે થિયરીની અંદર જોયું હતું કે દ્વિઘાત સમીકરણના બીજ શોધવા માટેનું આ સૂત્ર છે આલ્ફા બરાબર માઇનસ બી પ્લસ વર્ગમૂળમાં ડી છેદમાં 2a અથવા બી બરાબર માઇનસ બી માઇનસ વર્ગમૂળમાં ડી છેદમાં 2a। તો અહીં બંનેની અંદર કિંમત મૂકી દઈએ તો અહીં માઇનસ બીની જગ્યા ઉપર આપણી પાસે કિંમત છે -6 વત્તા ડીની જગ્યા ઉપર આપણને કિંમત મળી છે 12 છેદમાં 2 ગુણ્યા અહીં આપણી પાસે કિંમત છે બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પાસે એની જગ્યા ઉપર કિંમત છે 2 અહીં આપણે અથવાની જગ્યા પર બીટા પણ લખી ડાયરેક્ટ અથવાની જગ્યા પર કોમા કરી દઈએ તો એ ચાલે તો અહીં બરાબર -6 માઇનસ વર્ગમૂળમાં 12 અને છેદમાં 2 ગુણ્યા 2 કારણ કે એ બરાબર 2 છે। ચાલો હવે અહીં માઇનસ માઇનસ પ્લસ 6 વત્તા 12ની અંદર 4 તેરી 12 આ રીતે હું બોલી શકું 4 તેરી 12 છેદમાં 4 એ જ પ્રમાણે અહીં -6 માઇનસ અહીં પણ હું 4 તેરી 12 છેદમાં 4 હવે અહીં જોજો બરાબર વિદ્યાર્થી મિત્રો અહીં 4નું વર્ગમૂળ નીકળે કેટલું 2 તો અહીં હું લખીશ 6 વત્તા 2 વર્ગમૂળમાં 3 છેદમાં 4 અહીં પણ એ થશે 6 માઇનસ 2 વર્ગમૂળમાં 3 કારણ કે 4નું વર્ગમૂળ નીકળી જશે અને છેદમાં આવશે 4। હવે આ બંનેમાંથી શું કોમન નીકળે 2 કોમન નીકળી જશે તો વિદ્યાર્થી મિત્રો કૌંસમાં શું વધશે 2 કોમન વધે તો 3 વત્તા વર્ગમૂળ 3 છેદમાં 4 એ જ પ્રમાણે અહીં પણ માઇનસ અહીં પણ 2 કોમન નીકળશે આપણે 2 કોમન કાઢીશું 2 તો -3 માઇનસ વર્ગમૂળમાં 3 છેદમાં 4 તો જુઓ અહીં 2 દુ 4 અહીં પણ 2 દુ 4 એટલે કે ફાઇનલી આપણને જવાબ મળે છે આલ્ફા બરાબર 3 વત્તા વર્ગમૂળમાં 3 છેદમાં 2 એ આપણો જવાબ છે આલ્ફા બરાબર 3 વત્તા વર્ગમૂળમાં 3 છેદમાં 2 એ જ પ્રમાણે બીટા બરાબર આપણને જવાબ મળે છે -3 માઇનસ વર્ગમૂળમાં 3 અહીં વિદ્યાર્થી અહીં -3 વર્ગમૂળમાં 3 છેદમાં આપણો જવાબ અહીં આવશે અહીં વિદ્યાર્થી મિત્રો આપણે માઇનસ નિશાની મૂકવાની ભૂલી ગયા છીએ તો આપણે માઇનસ નિશાની મૂકવી પડશે તો અહીં માઇનસ અહીં શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો પ્લસ એટલે આ બધી જગ્યાએ આપણો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો પ્લસમાં આવશે સમજ પડી કારણ કે માઇનસ તો હતું જ આપણે -6 મૂકવાનું હતું માટે અહીં બધે શું થઈ જશે માઇનસ પ્લસ એટલે અહીં જવાબ આવશે 3 માઇનસ વર્ગમૂળમાં 3 છેદમાં 2 એ આપણો જવાબ છે તો આ પ્રમાણે આપણને 2 જવાબ મળ્યા આલ્ફા બરાબર 3 વત્તા વર્ગમૂળમાં 3 છેદમાં 2 અને બીટા બરાબર 3 ઓછા વર્ગમૂળમાં 3 છેદમાં 2 આ રીતે આપણા અહીં 2 જવાબ છે વિદ્યાર્થી મિત્રો સમજ પડી તો આ સાથે આપણે સમીકરણના બીજના સ્વરૂપ જોયા અને જે વાસ્તવિક બીજ જેના બીજ આપણને મળે છે એના બીજ પણ આપણે શોધી નાખ્યા। ચાલો પ્રશ્ન નંબર 2 જોઈએ તો પ્રશ્ન નંબર 2માં શું લખ્યું છે નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય જો દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય વિદ્યાર્થી મિત્રો તો ડી બરાબર 0 જ હોય જો સમીકરણના બીજ સમાન હોય તો ડી બરાબર શું હોય વિદ્યાર્થી મિત્રો 0 તો કેનું મૂલ્ય શોધો તો આપણે અહીં ડાયરેક્ટ લખીશું વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો આને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવી નાખીએ તો એ બરાબર 2 બી બરાબર કે અને સી બરાબર આપણને જવાબ મળશે 3 એ બરાબર 2 બી બરાબર કે અને સી બરાબર 3 અહીં આપણને જે લખ્યું છે એ પ્રમાણે લખી દઈએ કે દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોવાથી ડી બરાબર
0 લેતા. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોવાથી આપણે શું લઈ લઈએ છીએ? ડી બરાબર 0 લઈ લઈએ છીએ. તો ચાલો ડી બરાબર 0 લઈ લઈએ. તો ડી બરાબર 0, ડી એટલે કે બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0. ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0. હવે જો બીની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? કે. તો અહીં હું લખી દઉં છું કેનો વર્ગ માઇનસ 4. એની કિંમત છે આપણી પાસે 2. એની કિંમત આપણી પાસે છે વિદ્યાર્થી મિત્રો 2. તો અહીં હું લખી દઉં છું 2. અને સીની કિંમત છે આપણી પાસે 3 છે. તો આપણે લખી દઈએ 3 બરાબર 0. તો કે સ્ક્વેર બરાબર કે સ્ક્વેર માઇનસ 3 દુ 6 6 ચોક 24 અથવા 4 દુ 8 8 તેરી 24 બરાબર 0. હવે કેનો વર્ગ, હવે 24 પેલી બાજુ જશે એટલે શું થઈ જશે? +24. હવે વર્ગ પેલી બાજુ જશે એટલે પ્લસ ઓર માઇનસ થઈ જાય. પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 24. વર્ગ પેલી બાજુ જાય તો આપણને જે જવાબ મળે એ કેવો મળે વિદ્યાર્થી મિત્રો? પ્લસ ઓર માઇનસ 24. હવે 24નું વર્ગમૂળ કાઢીએ તો 6 ચોક 24 આપણને શું જવાબ મળે છે? 6 ચોક 24 એટલે કે 4નું વર્ગમૂળ નીકળે છે. એટલે કે કે બરાબર પ્લસ ઓર માઇનસ અહીં વર્ગમૂળમાં 6 ચોક 24. તો 4નું વર્ગમૂળ નીકળશે. કેટલું નીકળશે? 2. તો પ્લસ ઓર માઇનસ 2 વર્ગમૂળમાં 6 એ આપણો કેનો જવાબ છે. કેનો જવાબ શું મળ્યો વિદ્યાર્થી મિત્રો? પ્લસ ઓર માઇનસ 2 વર્ગમૂળમાં 6 એ આપણો કેનો જવાબ છે. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? ઘણું સહેલું છે, ખાલી કે આપણને પહેલાં જ આપી દીધું છે સમીકરણના બીજ સમાન છે તો ડી બરાબર 0. ચાલો બીજો પ્રશ્ન જોઈ લઈએ. તો બીજા પ્રશ્નમાં સૌપ્રથમ આપણે શું કરવું પડશે? સાદુરૂપ આપવું પડશે. એટલે કે એક્સને પહેલાં એક્સ જોડે અને 2 જોડે ગુણી નાખીએ તો અહીં કે એક્સ ગુણ્યા એક્સ થશે કે એક્સનો વર્ગ. કે એક્સને 2 જોડે ગુણી નાખીએ એટલે કે માઇનસ 2 કે એક્સ વત્તા 6 બરાબર 0. ચાલો હવે શું કરીએ? આપણે પ્રમાણિત સ્વરૂપનો ઉપયોગ કરીએ તો એ બરાબર આપણને જવાબ મળશે કે, બી બરાબર આપણને જવાબ મળશે -2k અને સી બરાબર આપણને જવાબ મળશે 6. અહીં સમીકરણના બીજ સમાન હોવાથી ડી બરાબર 0 લેતા. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? અહીં ડી બરાબર 0 હોવાથી એટલે સમીકરણના બીજ સમાન હોવાથી ડી બરાબર 0 લેતા. તો અહીં હું લખી દઉં ડી બરાબર 0. ડી એટલે કે બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0. બીની કિંમત મૂકી દઈએ. બી એટલે કે -2k આખાનો વર્ગ -4. અહીં એની કિંમત છે કે અને સીની કિંમત છે 6 બરાબર 0. અહીં -2kનો વર્ગ થશે 4kનો વર્ગ, કારણ કે 2નો વર્ગ 4 અને kનો વર્ગ k સ્ક્વેર -6 ચોક 24k બરાબર 0. હવે બંનેમાંથી શું કોમન નીકળશે? 4k કોમન નીકળશે આ બંનેમાંથી. એટલે કે અહીં k -6 બરાબર 0. સમજ પડે છે? 4k k -6 બરાબર 0. અહીં 4k બરાબર 0 અથવા k -6 બરાબર 0. અહીં 4k બરાબર અહીં શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? 4k બરાબર 0. હવે બરાબર જોજો વિદ્યાર્થી મિત્રો. હવે k આ 0 પેલી બાજુ એટલે k બરાબર 0. અહીંયા આપણો જવાબ આવશે k બરાબર 0 અથવા કારણ કે 4 0 નીચે જાય તો શું થઈ જાય? 0. આ -6 પેલી બાજુ જાય તો આપણને જવાબ મળશે k બરાબર 6. તો આ પ્રમાણે અહીં આપણને 2 જવાબ મળ્યા, k બરાબર 0 અને k બરાબર 6. અહીં k બરાબર 0 જે જવાબ છે જે શક્ય નથી. કેમ શક્ય નથી વિદ્યાર્થી મિત્રો? કારણ કે અહીં જો હું આ kx સ્ક્વેર એટલે kની જગ્યા ઉપર 0 મૂકું તે દ્વિઘાત સમીકરણ રહેશે નહીં.
માટે કે બરાબર 0 જે આપણો જવાબ છે એ શક્ય નથી। માટે આપણો જે જવાબ છે, આપણો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ફાઇનલ આપણો જે જવાબ છે એ કે બરાબર શું આવશે? 6 મળશે આપણને। કે બરાબર શું જવાબ મળશે? 6 એ આપણો ફાઇનલ જવાબ છે। તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 4.4નો પ્રશ્ન નંબર 1 અને 2 જોયા વિદ્યાર્થી મિત્રો, જેમાં દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ અને કેનું મૂલ્ય શોધવાના આપણે દાખલા કર્યા છે। બાય બાય વિદ્યાર્થી।